મને હું કઈ બોલી જ નથી શકતો. લાવ તને કર્યા જરીક પેલા મહાશિવરાત્રી આવતી હતી ને 2-3 જણા બધા કે હાલો જાવું જુનાગઢ. પછી હનાળા હીરા બેઠા દાસના કારખાને નાથી ટેબલા કાપતા કાપતા પસા હીરા જમા કરાયા ને કાંક 3-4 ઉડી ગયા હતા ને એ બધું તાત્કાલિક એને દઈ દીધું કે અમારે જુનાગઢ જવું છે હાલે એવું જ નહીં. ગયા નાથી ને ભાઈ રિક્ષામાં બેસીને 20 થી શરૂઆત કરી મુરત 60 કિલો ધરાક એક બધાએ લીધી 1 કિલો. બસમાં છેલ્લી સીટમાં બેઠા એક ટોપીઓ લીધી ઇન્ડિયન માથે લખેલું. 20 થી શરૂઆત સમજ્યા. અહીંથી ને દાસ કે તમે જાવ છો ક્યાં કે જુનાગઢ જવાનું તું યા હીરા બીરા તારું લઈ લીજે તારે હાથે ઘટે લે એ ગોતી લીજે કે ભાઈ અમારે જવાનું છે હાસું. ગયા ભાઈ તો ધરાક ને ટોપીઓ લઈને વાહલી છેલ્લી સીટમાં બેઠા. ઠેઠ થરું જુનાગઢ 20 થી શિવરાત્રી હતી કેવા ભાઈ ગઈ છે 20 થી જુનાગઢ. ઈ ભાઈ જુનાગઢ ઉતાર્યા આમ બધા મીડિયા કોઈ ઠેલો હરખો કરવાનો માથે ટોપીઓ નાખીએ ને એ તલિયાટે હાલ્યા જતા ને મારું દીકરું શું પોલીસ વાળાને અમારી માથે આવું આમ ગમી થયું હોય ગયા મજા છે બધા હરખા. એમાં એક મારાથી નાનો મારો ભાઈબંધ હતો એને મારા દીકરા બડો ઘા કર્યો ને વાહા માયો બડો વાહા માયો બડો સમજ્યા. હું આમ ધાડ્યો હતો તો એ મારી થઈ ગયો. એ કે સંપલ તો એક ગયું કે પછી બે એમ હાર્યા ધોડતા કે આમ હેઠા ઉતરી ગયા સાઈડમાં. પછી પોલીસ વાળો મને કે આમ સાદા ડ્રેસમાં હતો. મને કે ભાઈ તમારે કે શું લેવા તે મારે કે જુનાગઢ શિવરાત્રી મેળો કરવા. તમારે કે આ શિવરાત્રીનો મેળો સુધારવો હોય તો આ ટોપીઓને કે ઠેલામાં જ બહાર ન કાઢતા. જો કે ટોપીઓ બહાર કાઢી એટલે કે પાટલું પલ્લી જાય તાલક મારશે. પછી ભાઈ એ ટોપીઓને આમ કરી આમ દઈ બધા હવાના ખિસ્સામાં નાખ્યું. આયા પાછા આવ્યા ને તા લઈ કોઈ એમ નહીં કે ટોપી કાઢવી રહ્યો. પછી જુનાગઢ આમ રખડતા બધા એમને ગયા હતા 4 જણા હતા. એમાં એક ભાઈ બંને મુરીદ કર્યું સમજ્યા ફરૂટન સોડા શરૂ રાખ્યું પી બીજી વાત જ નહીં. દીધા હતા 600 રૂપિયા ઉપાડ. એ 600માં જુનાગઢ તો ભાડામાં વી ગયા અને 200 ઉતર્યા હતા વપરાઈ ગયા. 300 રૂપિયા પાસે હતા. મને કે હાલે 100 રૂપિયા મારા ભાડાના તું રાખ એટલે મારે ટેન્શન નહીં. એની પાસે પણ નકરા 100 જ રહ્યા. મને ભાડાના 100 આપ્યા. મેં કીધું વાંધો નહીં હાલ. હવે એને હું કમે સૂજી નથી 9 તેલિયાટીમાં એક્સલના બૂટ લઈ લીધા 100 રૂપિયાના. નકરા છેલ્લા 100 હતા એના. કીધું વાંધો નહીં હાલ ભાઈ એ તો એ હવે ભાડાના કે તારી પાસે છે. પરાબાઈને રાત રહ્યા સવારમાં જાગ્યા હતા ઓલા એક્સલના બૂટ નહીં. પછી જાતા કે હવે આરતીમાં જ જાવી ગયા. તે આરતીમાં ગયા અને પછી ભાઈ આની આમ નજર આમ પડે જોડા સામું આના નતા એટલે બીજા એક ભાઈ અમે જે આમ જોડા કાઢીને મંદિર દર્શન કરવા ગયા. આટલી અણજુ લાંબી બૂટ લે આટલી અણજુ લાંબી આટલી એડે વાળા હજી આમ ગયો જ તો ભાઈ સમજ્યા. અને આને પગ નાખ્યો જોડામાં આને પગ જોડામાં નાખ્યો ને આપણે આમ દરવાજા કોઈ ભી કરી જો આ જોડા વાળો હાર્યા થઈ ગયો તો આને કે જોડે પાડે જ દે. કારણ કે લગભગ 65,000 માલ હશે. હવે ઓલે આ મંદિરમાં ગયો ને આને એના ખર પગ નાખ્યો ખાડામાં સમજ્યા. એ તો એની વાત જ જવા દે. ડેલા લગી અમે ઊભા જ ન રહ્યા. આવ્યું જમાવટ કરીને